નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે. ચારે તરફ વિનાશ જ વિનાશ છે. ભડકે બળતું ક્રૂડ. 2022 પછી પહેલીવાર ક્રૂડનો ભાવ ઇન્ટ્રાડે 119ને પાર જઈ $102 બંધ થયો. હોર્મુઝની ખાડી બંધ થતાં નિકાસ અટકી ગઈ છે. ઈરાક, કુવેત અને યુએઈએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352 અને નિફ્ટીમાં 422 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ક્રૂડ ઓઇલમાં ભડકો. ઈરાન સામે મામૂલી કિંમત. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે, ઈરાનના પરમાણુ શસ્ત્રો ખતમ કરીશું. આ નિવેદન છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું. અંતિમ સમયે એરસ્પેસ બંધ થતાં ભારતીય ફ્લાઇટો પણ અટવાઈ ગઈ છે. ઇન્ડિગોની 2 ફ્લાઇટો યુટર્ન લેવા મજબૂર થઈ. એલપીજીની અછતની અફવા. કાળા બજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ ₹1500 છે. સરકારે રાંધણ ગેસના બુકિંગના નિયમો બદલ્યા. એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી ડીલ. એનસ્કેલમાં $2 અબજ રોકાણ થયું. ઈરાનના નવા સુપ્રીમ લીડર ખામનેઈના પુત્ર મોજદ્દા ખામનેઈ બન્યા. વડોદરા જિલ્લાના 265થી વધુ તલાટીઓના પગાર અટકાવી દેવામાં આવ્યા છે. 60%થી નીચે વેરાની વસૂલાત કરનારા જે તલાટીઓ છે તેઓના પગાર અટકાવી દેવામાં આવતા તલાટી કમ મંત્રીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઈની પસંદગી શા માટે? તપાસનો વિષય છે. સરકારી અનાજ માટે સીબીડીસી કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરોધ. એકને ગોળ બીજાને ખોળ જેવી સરકારી નીતિથી તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં 2 સવાલો પાઠ્યપુસ્તક બહારના હતા. ધોરણ 12નું સ્ટેટિસ્ટિક્સનું પેપર સહેલું નીકળ્યું. બીસીજીના પૂર્વ ચેરમેનનું નિધન થતાં વકીલો 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે. 4 ધારાશાસ્ત્રીના નિધન થતાં વકીલ મંડળે શોકસભા યોજી શ્રદ્ધાંજલિ આપી છે. ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહીં કરતા દર્દીનું મોત નિપજ્યું હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાકીય વર્ષમાં 145 કરોડ આવક નોંધાઈ છે. શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આંખોમાં બળતરા થઈ રહી છે, ગુંગળામણ થઈ રહી છે તેવી ફરિયાદો છે. નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાંથી પ્રદૂષણ ફેલાતું હોવાની શંકા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતાઓ વધી ગઈ છે, કારણ કે ઈરાનમાં ખામનેઈના પુત્રને સુપ્રીમ લીડર બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે મુખ્ય કારણ હોઈ શકે કે આ યુદ્ધ લાંબુ ચાલશે. કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન 3 લાખથી 5 લાખ કરાઈ, પરંતુ 1 વર્ષથી અમલ જ ન થયો. 2025-26ના બજેટમાં જાહેરાત કરાઈ છે. 32 લાખ ખેડૂત લાભથી વંચિત રહી ગયા છે. એલપીજી રિફિલ બુકિંગ 21ને બદલે 25 દિવસે થશે. હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય, સરકારના સૂત્રો તરફથી આ માહિતી મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસ વિશે વાત કરીએ તો સીબીઆઈ વિરુદ્ધ ટિપ્પણીઓ પર રોક લગાવવામાં આવી. ડુંગળી, લસણ, તામસિક મુદ્દે અરજી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી. પ્રચંડ માર્ચ. 3 રાજ્યમાં પારો 40%ને પાર પહોંચી ગયો છે. 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પહાડો પર અત્યારથી જ લૂ વાઈ રહી છે. હોટેસ્ટ ડેની વાત કરીએ તો સિઝનમાં પહેલીવાર શહેરમાં ગરમીનો પારો 40.4 ડિગ્રીએ પહોંચ્યો. 11મી સુધી હીટવેવની આગાહી છે. હજુ વધારે ગરમી પડે તેવી શક્યતાઓ છે. બરોડા ડેરી ચૂંટણી વિશે વાત કરીએ તો ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીની સમીક્ષા કરવામાં આવી છે. પાલિકાએ આંધળે બહેરું કૂટ્યું. વેરો બાકી હતો હપટાઉનનો અને અધિકારીએ મકરપુરા એસટી ડેપોને સીલ મારી દીધું. વાયલી શાણી સહિતના વિસ્તારમાં રાત્રે દુર્ગંધથી લોકો હેરાન થઈ રહ્યા છે. જીપીસીબીની તપાસ ચાલી રહી છે. દંતેશ્વરના યુવકો નાહવા માટે ધનિયાવી કેનાલ ગયા હતા. ગાય આડી આવી અને મોપેડ પટકાયો, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થી સહિત 4 લોકો ઘાયલ થયા છે. ચૂંટાયેલી પાકની ટર્મ પૂરી થઈ. કમાટીબાગમાં રાખેલા ફોટો સેશન, જેમાં વિપક્ષે બહિષ્કાર કર્યો. માંજલપુર જ્યુપિટર 4 રસ્તા નજીકથી 30 ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે. પંચાયત વેરાની વાત કરીએ તો ટાર્ગેટ પૂરો ન કરતા તલાટીઓનો પગાર અટકાવી દેવામાં આવ્યો અને જેને લઈને તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇન્ડોનેશિયા ભારત પાસેથી ખરીદશે સુપરસોનિક ક્રૂઝ બ્રહ્મોસ મિસાઇલ. ભાજપના સાંસદે રતન ટાટા માટે ભારત રત્નની માંગ કરી છે. પહેલીવાર ચૂંટણી કમિશનરને હટાવવા માટે વિપક્ષ એકજૂથ થયું છે. તૃણમૂલનો પ્રસ્તાવ છે આપ સપ્તાહે લાવવા માટે તૈયારી. અડાલજની ઐતિહાસિક વાવમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું. મહારાષ્ટ્રમાં ઓટો રિક્ષા માટે નવી પરમિટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કુનોમાં વધુ 5 ચિત્તા બચ્ચાનો જન્મ થયો. દેશમાં કુલ 53. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રોકાણકારો પાયમાલ થયા. યુદ્ધના 10 દિવસમાં જ 22 લાખ કરોડ ધોવાઈ ગયા. સેન્સેક્સ 77,500ની નીચે સરક્યો. રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. ખામનેઈના મૃત્યુ બાદ પુત્ર મોજતબાના હાથમાં ઈરાનની કમાન સોંપવામાં આવી છે.
નિષ્ણાંતોની સમિતિએ મોસ્તફા ખામેનીની પસંદગી નવા સુપ્રીમ લીડર તરીકે કરી છે. એલપીજી માટે પડાપડી થઈ રહી છે. કેટલાક શહેરોમાં સિલિન્ડરના ભાવ 1500 સુધી પહોંચી ગયા છે. બ્લેક માર્કેટમાં તો 1500માં સિલિન્ડર વેચાઈ પણ રહ્યા છે. ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે. દિલ્હી અને યુપીમાં ભારે હાલાકી પહોંચી છે. દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. હાલ ભાવ નહીં વધે તેવું સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી છે. રાંધણ ગેસના સિલિન્ડરની નોંધણી પછીનો પ્રતીક્ષા સમય 21 પરથી વધારીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પનો શામરને તોણો. યુદ્ધ પત્યા પછી એરક્રાફ્ટ કેરિયર્સ શું કરવા છે? મોટો સવાલ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન લઈ જવું હવે આસાન બનશે. હવે વાહન ટ્રાન્સફર માટે એનઓસીની જરૂર નહીં પડે. 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પદમલાના આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પર 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ પ્રગતિ પર છે. રાજ્યના 4 મહાનગરોને રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી જોડવામાં આવશે. વડોદરાને આણંદ, નડિયાદ અને ડભોઈ સાથે જોડવાની અપેક્ષા છે. મહિલાઓ માટે વિશેષ થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિને ત્રિવેણીનો આ એક અનોખો પ્રયાસ હતો. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહતકર આજે વડોદરાના પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગતના કાર્યક્રમમાં ભાગ લેશે. પુણેમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો બંધ થઈ ગયા. ગેસની અછતને ધ્યાનમાં રાખીને પુણેના મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર ઇલેક્ટ્રિક અને લાકડા આધારિત સ્મશાન ગૃહો કાર્યરત રાખવાનો નિર્ણય લીધો છે. ઈરાનના ઓઇલ મથકો પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પ નારાજ છે. વિશ્વ પ્રસિદ્ધ બર્મિંગહામ ડોગ શોમાં ક્લમ્બર સ્પેનિયલ પ્રજાતિનો શ્વાન બેસ્ટિન શો બન્યો. માદા ચિત્તા જ્વાલા બની 5 બચ્ચાની માતા. હવે ચિત્તાની સંખ્યા 53 પર પહોંચી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. H1B પ્રતિબંધો સમાપ્ત કરવા માટે યુએસ સંસદમાં બિલ રજૂ થયું. પ્રેસિડેન્ટ ટ્રમ્પના નિર્ણય પર પ્રશ્નો ઊભા થયા છે. સીબીઆઈ વિરુદ્ધ ટિપ્પણી ઉપર રોક લગાવવામાં આવી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં હાઈકોર્ટની તમામ આરોપીને નોટિસ. દિલ્હીથી માન્ચેસ્ટરની ફ્લાઇટ ઇથોપિયા બોર્ડર પરથી પરત આવી. યુદ્ધના લીધે એર સ્પેસ છેલ્લી ઘડીએ બંધ થઈ ગયું. આરબીઆઈ બેન્કિંગ સિસ્ટમમાં 1 લાખ કરોડનું સરપ્લસ દાખલ કરાશે. 50,000 કરોડનો બીજો હપ્તો બાકી. લેબનન સામે 800 ડિગ્રી તાપમાન. હાડકાં ઓગાળી નાખે તેવું કેમિકલ વાપર્યાનો દાવો છે. ઇઝરાયેલે વ્હાઇટ ફોસ્ફરસથી હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરકારે કહ્યું સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છે. ઈરાન યુદ્ધ પર બંને ગૃહોમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. ગલ્ફમાં રહેતા ભારતીયોને જાન્યુઆરીમાં જ એલર્ટ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પારો પહેલીવાર શહેરમાં 40.4 ડિગ્રીએ પહોંચ્યો. કમાટીબાગમાં પશુ પક્ષીઓને રાહત મળે તે માટે પાંજરાઓમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. ફ્રૂટના વાહનો રોડ પર ઊભા રાખનાર 5 વેપારીઓને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખંડેરાવ માર્કેટ પાછળ પાલિકાની વોર્ડ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 11 વાહન માલિકોને ભાડાના 48 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર ઝડપાયો. ડેસર અને વાઘોડિયા તાલુકામાં કાર્યકરોની બાદબાકી કરાયાનો કાર્યકરોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને ટીમમાં નામ ન આવતા ઘણા બધા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિરાશ થયા છે. વડોદરામાં 1000 વીજ ઇજનેરો દેખાવો યોજશે. વીજ કંપનીના ઇજનેરોની હડતાલમાં કામ બંધ કરવું અને રસ્તા પર ઉતરી આંદોલનની યોજના છે. વડોદરાના વકીલો 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના પેપરમાં 4-5 પ્રશ્નો ખૂબ જ અઘરા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા. સિટી પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જેને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સેન્સેક્સ ધડામ કરીને નીચે આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડમાં ભડકો બોલ્યો છે. રૂપિયો પણ તળિયે પહોંચી ગયો છે. આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઈરાને બહેરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી BAPCO પર નિશાન તાક્યું છે. વિપક્ષ સંસદમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવશે. દેશમાં પહેલીવાર એવું થશે કે CEC વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. શસ્ત્રોની કુલ વૈશ્વિક આયાતમાં ભારતનો 8.2% હિસ્સો છે. બીજો સૌથી મોટો દેશ છે ભારત. વિશ્વમાં ટોચના 5 શસ્ત્ર આયાતકાર દેશમાં યુક્રેન, ભારત, સાઉદી, કતાર અને પાકિસ્તાનનું નામ છે. પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે. ઘરેલું LPG સપ્લાયને પ્રાધાન્ય. વડોદરા, ડેસર, ડભોઈ અને પાવીજેતપુર બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. બરોડા ડેરી ચૂંટણી, જેમાં 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર અઘરું હતું, ઉપરાંત લાંબુ પણ હતું. પરિણીતના અપમૃત્યુના કેસમાં પતિને 7 અને સાસુને 2 વર્ષની સજા કરવામાં આવી. સાસરીમાં આપઘાત કર્યો હતો પરિણીતાએ, જેને લઈને કોર્ટે સજા સંભળાવી છે. ન્યૂ સમા રોડ પર મોડી રાત્રે ડીજે બંધ કરાવવાના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થયું. 3ની ધરપકડ કરવામાં આવી.
113 વર્ષ જૂની બેંકની થાપણ 2000 રૂપિયા કરોડ, જેનું ધિરાણ 1000 કરોડે પહોંચ્યું. ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 43મી શાખા કાર્યરત. બોડેલીથી ઝડપાયેલા 14.41 લાખના દારૂના કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. 33 વર્ષની લાંબી લડત બાદ શિક્ષણ સમિતિના કર્મીઓને કાયમી કરવામાં આવ્યા છે. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે બુધવારે નેશનલ સાયન્સ કોન્ફરન્સ યોજાશે. સેન્સેક્સ ઘટેલા મથાળેથી 1142 આંક અને નિફ્ટી 331 આંક વધીને બંધ થઈ ગયું. સુરતમાં AI પર આપઘાતનું સર્ચ, મસ્ક પણ ચોંક્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટોમેશન વિષય પર ફોકસ વધારવાની જરૂર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. ગલ્ફ દેશોની હવાઈ સેવા પૂર્વવત થઈ નથી. દુબઈ અને અબુધાબીથી રેસ્ક્યુ ફ્લાઇટો ગુજરાતીઓને લઈ અમદાવાદ પહોંચી.